મહેસાણામાં બિયારણની ખરીદી કરતા પહેલા સાવધાન થઈ જજો. ખેડૂતો માટે ખેત નિયામક વિસ્તરણ કચેરીએ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. કપાસમાં માત્ર બોલગાડ 1 અને બોલગાડ 2 ને જ પરવાનગી અપાઈ છે. તો 5G 4G ના નામે વેચાણ થતું બીટી કપાસનું બિયારણ નકલી છે. બિયારણની બેગ પર વિગતો તપાસવા માટે પણ અપીલ કરવામાં આવી છે. બેચ નંબર, ઉત્પાદકનું નામ, તારીખ જોઈને જ ખરીદી કરવા સૂચન કરવામાં આવ્યું છે. ખરીદી બાદ ખેડૂતોએ પાકું બિલ ફરજિયાત લેવું તેવું પણ કહેવાયું છે. પાકું બિલ હશે તો પાક બગડવા અંગે ફરિયાદ કરી શકાશે. બિયારણ ખરીદી કરતી વખતે ખેડૂતોએ તેના ઉપરનું લેબલ જોવું જોઈએ, જેમાં કંપનીનું નામ, વેરાયટી, સાથે સાથે એની પેકિંગની ડેટ અને એની એક્સપાયરી ડેટ આ ખાસ જોઈ લેવી જોઈએ. એક્સપાયર્ડ થયેલું બિયારણ કોઈપણ સંજોગોમાં ખરીદી ન કરવી જોઈએ અને શંકાસ્પદ લાગતું બિયારણ કે જેના પર કંપનીનું નામ ન લખ્યું હોય, લોટ નંબર ન લખ્યો હોય, તો એવું બિયારણ બને ત્યાં સુધી ખરીદવું ન જોઈએ. ખેડૂતોએ આ બિયારણ ખરીદી અને એનું પાકું બિલ લેવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ, જેમાં નમૂના મુજબના બિલમાં લોટ નંબર સાથેની વિગતો લખેલી હોય.